હાલવાની પણ કેડી નથી અત્યારે એમ ભાઈ એટલો બધો ગારો છે તો બતાવું જો સ્થાપના કરી કેવી રીતના થાય કોકને એમ થાય ભાઈ ટ્રાફિક અત્યારે તો વધતું જાય કેમેરો પલ્લાડે કઈ જગ્યા ની બધા પડતા આથડતા બધા જાય છે ને આમ જય શ્રી રામ જય માતાજી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ થંબનેલના ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ છે અમે ક્યાં જાવી છે ને હા ભાઈ આજે અમા છે નિષ્કલંક મહાદેવ એટલે કોળિયાક આપણે ભાઈ અમા નાવા જવાનું છે કારણ કે ભાઈ મને માં થયો હતો ને બે અમા નાવાની ભાઈ માનતા રાખી હતી ને ફક્ત મને 2 મહિના અંદર ભાઈ માં મટી ગયો છે અને અહીંયા ભાઈ મોટો જબરો માં હતો આમ મોટો જબરો થઈ ગયો હતો કાવડો મોટો હતો કા હા આમ છેલ્લા વિડિયો હશે ને એમાં હશે કા પર હા તો ભાઈ મટતો નતો ભાઈ દવા કરી ઘણી જગ્યાએ આપણે ઓલી કરી હતી પણ મટતો નતો અહીં આપણે નિષ્કલંક મહાદેવ કોળિયાક આપણે બે અમા નાવાની માનતા રાખી એટલે ભાઈ આપણે છે ને ભાઈ હાવ એટલે હાવ મટી ગયો છે ને ભાઈ અત્યારે જાવી છે ભાઈ કોળિયાક ને અમારા જો મહેમાન હોતો ને પણ આવી ગયા છે તો ભાઈ અમારા મિત્ર ભાઈ મુકેશભાઈ આવી ગયા છે ને આપણે રસ્તામાં ગાડી ભાઈ વાટે ઊભા હતા ના ભાઈ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને જાવી હા હા જો પાલબેન ને વાટે હતા અમે હવે બધા ભેગા થઈ ગયા છે તો હવે જાવી નાવા દરિયામાં હા આગળ બધા આવી ગયા છે ફૂલ ફેમિલી સાથે જઈએ છીએ તો ચાલો વિડીયોમાં બને રહો આપણે નાજન તમને ભાઈ જો ઠેઠ દરિયે ભાઈ ઠેઠ દરિયા તો નહીં જ પહોંચ્યા પણ આ થોડા દરિયાથી ભાઈ થોડાક આગા છે કેટલું ધાબી કેટલું તો હા છે ને ભાઈ જો ફાઇનલી ભાઈ પહોંચી જશે ને આમ જો અત્યારે ભાઈ છે ને ગારો છે અને આમ જો હાલવાની પણ કેડી નથી અત્યારે એટલું બધું ટ્રાફિક જાય છે ભાઈ દર્શન કરવાના પાણી ભાઈ છે ને વહી ગયું છે બધું આમ જતું રહ્યું છે અત્યારે છે ને ભાઈ એટલો બધો ગારો છે તો કેટલા બધા ગારામાં આવે છે ટ્રાફિક તમને બતાવું જો ભાઈ હાલ ભાઈ છે ને ભાઈ ટ્રાફિક જો ને ભાઈ ગારો જો આ બધું છે ને ગારો છે ને બધા માણસો ઓલા ભાઈ કઈ રીતના લઈ જાય ભાવનગર થી 30 કિલોમીટર દૂર કોળિયાક આવ્યા છે કોળિયાક દરિયા કિનારે 1 કિલોમીટર દરિયાની વચ્ચે 60 કિલોમીટર પાણીની વચ્ચે ને એનો ઇતિહાસ એવો છે કે 5 પાંડવા દ્વારા મિત્રો અહીંયા સ્થાપના કરવામાં આવી હતી શ્રી કૃષ્ણ ભગવાન છે મિત્રો શ્રાપ આપ્યો હતો પાંડવોને કે પાંડવોને મિત્રો કાળી ધજા આપી હતી જા તમારી ધોળી ધજા થઈ જાય જા તમારો પાપ છે ને શ્રી કલંક એ ધોવાઈ જશે તો ચાલતા ચાલતા દરિયા કિનારે આવતા ગયા કોળિયાક દરિયા કિનારે પૂગ્યા એટલે ધોળી ધજા થઈ ગઈ અહીંયા મિત્રો 5 પાંડવોએ સ્થાપના કરી હતી અત્યારે તમને ભાઈ આપણે દર્શન કરાય છે તો હા તો ભાઈ સરસ મજાના ચિરાગભાઈ સરસ મજાના કીધું દર્શન તમને કરાવવાના છે દર્શન તો તમે કરી લીધા છે ને આપણે પણ દર્શન કરી લીધા છે ને હવે ભાઈ જવાનું છે સ્નાન કરવા નાવા જવાનું છે કારણ કે આમાં માનેલી છે એટલે ભાઈ નાવા તો જવું પડે છે એટલે તો ચાલો ફટાફટ ના જાય પછી બતાવશે તમને ઓ હવે ભાઈ ગજબનું ભાઈ પબ્લિક છે આજ ભાઈ મેડમ જો ના એ તો આ જામો પડી ગયો છે ને બધા આજ પણ ભાઈ છે ને બાળકોને ભાઈ મોટા ને બધાને ભાઈ મજા આવી ગઈ આમ જો કૂદકા મારે દાદા એ કઈ રીતના થાય કોકને એમ થાય ભાઈ ઓલું થઈ ગયું છે કોઈ રીતનું લાગે છે ભાઈ સમય થતો જાય છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ પબ્લિક ભાઈ વધતું જાય છે અત્યારે કારણ કે બધા રહી રહીને ભાઈ અત્યારે ટ્રાફિક અત્યારે તો વધતું જાય છે અત્યારે આ રીતનું આમ જો કેમેરો પલ્લાડે કેક મજા આવે છે હે એક વાર હા એક વાર બાકી
આવડે નહીં મને આજ ખબર પડી તરાઈ મેડમ તરે છે ભાઈ તરસ ભાઈ છે ને 12 વાગી જશે ને 12 વાગ્યા ભાઈ ટ્રાફિક જોવો ના આવવાળા ભાઈ છે ને ભાઈ ટ્રાફિક ગજબ નું ભાઈ આજ હા ભાઈ જો કેવું ટાઈટ ભાઈ છે મજા આવી ટાઈટ ભાઈ છે ને મજા આવી કા અંદર થ્રુ જઈ આખો એકડીઓ કરે છે આ રીતના ભાઈ જો એવું લાગ્યું કેવી મજા બધા છોકરા છે ને બધા હજી આમ પાછળ છે આવતા નથી જો હા બહાર નીકળતા પૂરા થઈ ગયા અત્યારે છે ને ભાઈ ફૂલ ટ્રાફિક થઈ ગયું છે ને ભાઈ આમ જો આજનો ટ્રાફિક ભાઈ ભાઈ તમે આ કેડી જોવો ભાઈ આથી ત્યાં ભાઈ આમ જો અત્યારે ભાઈ એટલું ટ્રાફિક છે હાલવાની જગ્યા નથી ને બધા જો પડતા આથડતા બધા જાય છે ને આમ જો આમ જો પગ રાબડ વાળા આ બધું ખાંદણે છે આ બધું જો આમ જો ટ્રાફિક તમને બતાવું આમ જો સ્પીડ બધા નીકળે છે પણ આ સ્પીડમાં છે ને ભાઈ ગોઠણ હમણાં ગારો છે જો ને આંકોર છે ને ભાઈ કેડી હાલવાની જગ્યા નથી જો આ બધી છે ને ભાઈ ઠેઠ ભાઈ ઓલા પણ પૂછી છે ભાઈ રસ્તામાં ભાઈ રસ આવ્યો હતો તો ભાઈ રસ પીવા બે ઓ આમ જો ઘૂમડીથી બરોબર કેવા બધા રસ ઠપકારે છે ભૂખ લાગી છે ને હવે નાસ્તો કરવા બેઠી ગયા એટલે જમવા જ બેસી ગયા છે અને જમવામાં ભાઈ પૂરી ને એવું બધું છે તો આ રીતના છે ને જમવામાં પૂરી શાક ને એવું બધું છે ને આ બધા ફૂલ ફેમિલી સાથે જો જમવા બેસી ગયા મુકેશભાઈ પાયલભાઈ અમારા મેડમ બહુ ભૂખ લાગી નાય દરિયામાં હા હાલો બધા જમવા હજી પૂરી એવું બધું આવે છે હજી છે ને બને છે ને એમ આવતું જાય છે ગરમા ગરમ તો ગરમા ગરમ ચાલો જમી લેવી